હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ। ભાઈ આજે છીએ આપણે વડોદરામાં। કાલે લગભગ 3 વાગે હું પહોંચી ગયો હતો વડોદરા સિટીમાં। એન્ડ ભાઈ આપણી જે સાયકલ છે ને એ વિમાન જઈ રહ્યું છે ભાઈ, વિમાન જો ભાઈ આ જઈ રહ્યો ને, અવાજ જોવો ભાઈ, અવાજ જોવો ભયંકર। તો કાલે આપણે 3 વાગ્યાની આજુબાજુ પહોંચી ગયા હતા ભાઈ વડોદરા સિટીમાં। એન્ડ એના પછી ભાઈ વરસાદ ચાલુ હતો। તો અત્યારના 6 વાગી ગયા છે। તો બધાથી પહેલાં ભાઈ આપણે ઉઠી ગયા છીએ। અને હા, આપણને લેવા ભાઈ આપણા ઘરેથી આવ્યા છે હર્ષભાઈ। તો એ તો ભાઈ ઊંઘેલા છે। અને હા, સવારનો કંઈક નજારો આવો છે ભાઈ વડોદરા સિટીનો। ગુજરાતમાં આપણો પહેલો દિવસ છે આજે ગાઈઝ ભાઈ, 2 મહિના પછી। એન્ડ હા, ઘરેથી નીકળ્યા 66 દિવસ આજે થઈ ગયા છે। એન્ડ જે આપણી સાયકલ છે ને ભાઈ એ લગભગ કાલે 5 વાગ્યે પાર્સલ થઈ છે। તો આજે લગભગ આવી તો જશે મને લાગી રહ્યું છે। ટ્રેનનો જે ટાઈમ છે અહીંયાનો લગભગ 10-11 વાગ્યાનો છે। તો કદાચ એટલા વાગ્યે આવી જાય તો આપણે ભાઈ અહીંયાથી છે ને આગળનું એ તો તમને બધાને ખબર પડી જશે। બાકી ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે। સવારનો કંઈક નજારો આવો છે। અત્યારના ભાઈ 10 વાગી ગયા છે અને આપણા હર્ષભાઈ ઉઠી ગયા છે। ગુડ મોર્નિંગ ભાઈ। ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે જો વડોદરામાં। તો ફાઇનલી ગાઈઝ ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારના 11:30 વાગી ગયા છે। આપણી સાયકલ આવી ગઈ છે ભાઈ વડોદરામાં, કેમ કે ફોનમાં મેસેજ પડી ગયો છે। પણ હવે અમે છે ને ભાઈ જમીને નીકળવાના છીએ। જો ભાઈ બધું સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે, આપણે રેડી પણ થઈ ગયા છીએ। લેટ્સ ગો। ચલો ભાઈ જમવાનું બને છે, તમને બતાવી દઈએ હર્ષભાઈ। ચલો ભાઈ જમવામાં રોટલી બને છે, આપણા રાહુલભાઈ બનાવે છે। ની સબ્જી છે, રોટલી છે, રોટલો છે, બધું છે। આપણા હર્ષભાઈ આજે માસ્ટર શેફ। બસ ગાઈઝ થોડી વારમાં આપણે નીકળી જઈશું ભાઈ વડોદરા સિટીથી બહાર। એન્ડ ભાઈ સાયકલ લઈને ક્યાં જવાનું છે તમને બધાને બસ થોડી વારમાં ખબર પડી જશે। બાકી હવે છે ને અમે જમી લઈશું, જમ્યા પછી અહીંયાથી બસ સ્ટેશન જઈશું। જે બધું સામાન છે ને બાઇક પર પહેલાં તો આપણે મતલબ મસ્ત બાંધી દેવાનું છે, સાયકલ પર નથી રાખવાનું બધું સામાન, કેમ કે અહીંયાથી સાયકલ ભાઈને વડોદરાથી બહાર ચલાવીને જ લઈ જવાની છે। તો ક્યાં જવાનું છે બધી તમને ખબર પડી જશે। પહેલાં આપણે ભાઈ જમીએ, પછી અહીંયાથી જઈએ રેલવે સ્ટેશનથી સાયકલ લઈએ, પછી નીકળીએ વડોદરા સિટીથી બહાર। તો અત્યારના ભાઈ 12:30 વાગી ગયા છે અને જમવાનું આપણું રેડી થઈ ગયું છે ભાઈ। ગવાર છે, પછી રોટલી। ચલો બધા જમવા બેસી ગયા છે ભાઈ। અને આ છે ભાઈ દહીં, હર્ષભાઈ લાયા છે। ચલો ભાઈ જમી લઈએ, પછી જઈએ અહીંયાથી રેલવે સ્ટેશન તરફ। મસ્ત જમીને નીકળી ગયા છીએ ભાઈ આપણે રેલવે સ્ટેશન જવા માટે, કેમ કે આપણી સાયકલ આવી ગઈ છે। તો ચલો ભાઈ બધી ગાડીઓ નીકળી રહી છે અને પાછા અમે અહીંયા આવશું। સામાન મતલબ જે બધું છે ને અહીંયા મૂકેલું છે, તો પાછા અહીંયા આવશું અને અહીંયાથી જે રસ્તો જાય છે ને એ રસ્તે આપણે જવાનું છે। તો ચલો ભાઈ પહોંચી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન। એન્ડ હવે જવાનું છે ભાઈ પાર્સલ રૂમ છે ત્યાં। ચલો ભાઈ આવી ગયા છે આપણા બધા મિત્રો। તો જઈ રહ્યા છીએ ભાઈ સાયકલ લેવા માટે। આ છે ભાઈ અહીંયાનું સ્ટેશન। હર્ષભાઈ બોલો ભાઈ, લાકડું હે મગર હે। તો ચલો પહોંચી ગયા છીએ ભાઈ આપણે પાર્સલ રૂમ। હવે ભાઈ આ બધું બતાવવું પડશે એન્ડ પછી આપણી સાયકલ મળશે। તો પહેલાં તો આપણે જઈએ ઓફિસમાં। તો અહીંયા છે ભાઈ ઓફિસ પાર્સલનું, મતલબ લેવા આવવાની આ વાળી ઓફિસ છે। આવી ગઈ છે ભાઈ આપણી નિંજા ગાઈઝ। ફાઇનલી ગાઈઝ ભાઈ અત્યારનો એક વાગી ગયો છે, આપણી સાયકલ મળી ગઈ છે ભાઈ આપણને। હવે ભાઈ જો આ બધું છોડવાનું છે। ચલો ભાઈ છોડો તારે। છોડો। છોડો લાકડું હે।
ભાઈ આપણી સાયકલ આવી ગઈ છે અને આપણે હવે સાયકલ લઈને જઈ રહ્યા છીએ ડાકોર. તો ડાકોર અહીંયાથી છે ભાઈ 65 કિલોમીટર છે. તો અત્યારના ભાઈ 2 વાગવા કરે છે અને આપણે હવે જવાનું છે ભાઈ આ સાયકલ લઈને ચલાવતા જઈને ડાકોર, અને ડાકોરથી આપણે પછી જવાનું છે ઘરે. મતલબ 160-150 કિલોમીટર જેટલી સાયકલ ચલાવવાની છે અને અત્યારે અમારે ચલાવવાની છે ભાઈ ડાકોર પહોંચવા માટે 64 કિલોમીટર. તો ચલો લેટ્સ ગો. ચલો ભાઈ આપણી નિંજા રેડી છે બહુ દિવસ પછી. ફાઇનલી ગાઈઝ ભાઈ અત્યારના 2 વાગી ગયા છે. આપણે રૂમે આવી ગયા છીએ. અહીંયા આપણે રોકાયા હતા ભાઈ. એન્ડ આપણી નિંજા રેડી છે. એન્ડ હું પણ ભાઈ બહુ દિવસો પછી રેડી થઈ ગયો છું સાયકલ રાઈડ કરવા માટે. તો આપણી નિંજા રેડી છે ગાઈઝ. અને જે સામાન હતું ને એ બાંધી દીધું છે ભાઈ આપણા હર્ષભાઈ પાછળ. જોજો ભાઈ આટલું બધું સામાન છે ભાઈ, બાંધી દીધું છે. અને હવે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ ભાઈ ડાકોર તરફ. તો સિટીમાંથી ભાઈ નીકળતા કલાક જેવું તો થશે, મતલબ 3 વાગે જશે. બાકી ચલો ભાઈ રાહુલભાઈ. હા ભાઈ મળીએ ભાઈ, મળીએ. ચલો ભાઈ મળીએ, ઘરે આવો તારે. તો ચલો ભાઈ હવે જઈ રહ્યા છીએ અમે ડાકોર. આ બાંધી દીધું છે ભાઈ સામાન. હર્ષભાઈ જાણે દો, લેટ્સ ગો. ચલો ભાઈ. ભાઈ વડોદરા સિટીથી બહાર આવી ગયા છીએ અને અત્યારના ભાઈ 3 વાગવા કરે છે. મતલબ 2-3 મિનિટની વાર છે. મતલબ કીધું હતું 1 કલાક લાગી જશે સિટીથી બહાર થતા. 1 કલાક થઈ ગયો છે. અને ભાઈ સિટીમાં તો વરસાદ નહોતો, પણ અહીંયા જો ભાઈ બારિશ છે. અને આ સીધો જાય છે ભાઈ અમદાવાદ. આ રસ્તો અમદાવાદ જાય છે. અને મોસમ કંઈક આવો થઈ રહ્યો છે. પણ આપણે છે ને ભાઈ ઊભું નથી રહેવાનું. આપણે ભાઈ ચાલુ રાખવાની છે, કેમ કે જે સામાન છે ને એ મસ્ત મજાનું ગાડી પાછળ બાંધી દીધું છે, એટલે પલળે પણ નહીં. શું કેવું હર્ષભાઈ? બાકી આ ભાઈ યાત્રા પહેલી યાત્રા છે અમારી, જે સાથે ભાઈ બાઇક આવી રહી છે જેમાં સામાન છે. બાકી સાયકલ પાછળ જ સામાનથી યાત્રા આપણે કરી હતી. બાકી ચલો હર્ષભાઈ લેટ્સ ગો. ચલો. તો અત્યારે ભાઈ જોવો અત્યારનો જે માહોલ થયો છે ને, અમે રોકાયા હતા આ ભાઈ પેટ્રોલ પંપે પાણી ભરવા માટે. અને અત્યારનો ભાઈ જોવો મોસમ તગડાવાલા હો ગયા ભાઈ. કેટલો તડકો હતો, હમણાં થઈ ગયું ભાઈ. એટલું અંધારું થઈ ગયું. હજી તો 4 વાગ્યા, 4:30 જેવા થયા, પણ અંધારું કેટલું. હા, અડધો કલાક થયો તડકો થયો ભાઈ. હમણાં તો ભયંકર થઈ ગયું છે. બાકી અમે પાણી ભરી લીધું છે. હવે રેનકોટ પહેરવાના છીએ અને જવાના છીએ આગળની તરફ. તો મસ્ત ભાઈ આપણે રેનકોટ છે તો પહેરી લઈએ પહેલા તો. ચલો હર્ષભાઈ પહેરો તાણે. ચલો ભાઈ. અત્યારનો ભાઈ મોસમ જે થયો છે ને, આવો તો ભાઈ ઉત્તરાખંડમાં નતો એવો અત્યારનો મોસમ થઈ ગયો છે. જોવો તો હે ને. કઈ નહીં, ચલો ભાઈ. જાદુ આપણા હર્ષભાઈ બની ગયા છે ભાઈ જાદુ. હવે આપણે બી પહેરી લઈએ રેનકોટ. જાદુ. ચલો ભાઈ અમે બંને ભાઈ બની ગયા છીએ ભાઈ જાદુ, અને હેન્ડવા કરીએ છીએ આગળની બાજુ. આ આપણા હર્ષભાઈ. બાકી આ ઉપર વાળો રસ્તો અમદાવાદ જાય છે, નીચે વાળો
ડાકોર. તો નીચે આપણે જવાનું છે ભાઈ. ચલો લેટ્સ ગો ગાઈઝ, લેટ્સ ગો. એટલે ગાઈઝ ચલો ભાઈ, ડાકોરનું બોર્ડ આવી ગયું છે સીધા આણંદ, અને આપણે અહીંયાથી આ બાજુ જવાનું છે, એટલે રસ્તાથી નીચે જવાનું છે ભાઈ ડાકોર માટે. તો ચલો ભાઈ, અહીંયાથી કપડવંજ 68, ડાકોર 36, ઉમરેઠ 28. પહેલાં ઉમરેઠ આવશે, પછી આવશે ડાકોર. हाँ भाई, क्या हुआ? मेरे को भाई पीना है ठंडी में ठंडा कुछ. ગાઈસ ભાઈ, ભયંકર વરસાદ આવી ગયો છે, અને હા થોડો ઓછો તો પડી ગયો છે, પણ હવે છે ને આપણે પહોંચ્યા છીએ સારસા, અને જવાનું છે આ બાજુ સીધા. આપણે આ બાજુથી આવ્યા છીએ, તો આ બાજુ જવાનું છે. ચલો લેટ્સ ગો ગાઈસ. તો ગાઈસ ભાઈ, અહીંયાથી ડાકોર 27 કિલોમીટર છે. ચલો ભાઈ, 27 કિલોમીટર છે. કહી શકે જો पानी पानी हो गया गाइस. अरे यार, जाने दो रे, जाने दो बाबू, जाने दो. चलो 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 गाइस. ત્યારના ભાઈ 5:30 વાગી ગયા છે, અને ભયંકર વરસાદ પડી રહ્યો છે, અને અમે ભાઈ પહેલો રેસ્ટ લીધો છે ભાઈ ચા કોફી માટે. જો થોડી ઠંડી ઉડાડવા માટે હર્ષભાઈ. તો ભાઈ હવે લગભગ અહીંયાથી હશે 20-25 આજુબાજુ હશે ડાકોર. તો ચા કોફી પહેલાં પી લઈએ, પછી નીકળીએ. બાકી વરસાદ તો ચાલી રહ્યો છે ભાઈ. જો આપણે નીંજા પડી છે અહીંયા. ચલો ભાઈ, ચા કોફી પીને નીકળીએ. ગાઈસ ભાઈ, હવે ડાકોર છે 8 કિલોમીટર. ફાઇનલી ભાઈ રસ્તો બહુ ખરાબ છે, વરસાદના લીધે પાણી થઈ ગયું છે. આ જો ભાઈ સ્ટાફ. ચલો ભાઈ, 8 કિલોમીટર છે, જલ્દીથી પહોંચીએ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ મંદિરથી 2 કિલોમીટર દૂર. અહીંયાથી ભાઈ ગેટ છે, તો અહીંયાથી આપણે અંદર જવાનું છે. 1.9 કિલોમીટર છે રણછોડરાયજીનું મંદિર. તો ચલો લેટ્સ ગો, કરીએ દર્શન ફટાફટ. તો ફાઇનલી ગાઈઝ ભાઈ, અત્યારના 7 વાગી ગયા છે, અને આપણે પહોંચી ગયા છીએ ડાકોર. અહીંયા આપણે સાયકલ અને બાઇક મૂકી દીધી છે. તો હવે આ રહ્યું મંદિર. તો મસ્ત મજાના, ચલો કરીએ દર્શન. ચલો. ફાઇનલી ભાઈ મસ્ત મજાના ટાઈમે અમે પહોંચી ગયા હતા, આરતીના ટાઈમે. તો મસ્ત મજાની આરતી કરી લીધી, અને કેવું લાગ્યું? મજા આવી ને? મજા આવી ભાઈ. આરતીના ટાઈમે પહોંચ્યા, આરતી કરી મસ્ત મજાની. જો ભાઈ અત્યારની ભીડ જોવો, આરતીના ટાઈમની ભીડ છે ભાઈ. આ ચલો ભાઈ, આપણે તો ડાકોરથી બહાર આવી ગયા છીએ, અને આગળ જઈને જમીએ, પછી જે છે ને એ પછી ખબર પડશે. પહેલાં ભાઈ જમીએ. की तरह भाई हमारी राइड रात्रे पर चालू है. लगभग 5-6 કિલોમીટર આવી ગયા આપણે ડાકોરથી. જો ગરમી ભાઈ, ગરમી. એક બાજુ તો વરસાદ થોડો ચાલે છે, આપણી ગરમી જો ભાઈ
ये મહેનત તો અત્યારના ભાઈ 9 વાગી ગયા છે અને અમે રોકાઈ ગયા છીએ ભાઈ ડાકોરથી 15 કિલોમીટર આવી ગયા છીએ અને ઠાસરાથી લગભગ 5 કિલોમીટર આગળ છીએ. તો ભાઈ અમે રોકાઈ ગયા છીએ ફોન ચાર્જ કરવા માટે એન્ડ જમવા માટે. તો જમવામાં આવી ગયું છે ભાઈ પનીરની સબ્જી છે અને સેવ ટમાટા છે, બાકી જો રોટલો છે બાજરાનો. ભાઈ શું કેવું હર્ષભાઈ? ચલો ભાઈ જમ્યા છે. તો અત્યારના 9 વાગ્યા છે, પછી પહેલાં જમી લઈએ, પછી જે હશે તે તમને ખબર પડી જશે. ચલો મસ્ત મજાનું જમ્યા ભાઈ આજે. ચલો તો અત્યારના ભાઈ 10:40 થઈ છે અને આપણને ભાઈ મળ્યા છે ભાઈ આપણા જાલોદથી. કયું ગામ તમારું? હું નામ તમારું? અંકુરભાઈ મળ્યા છે. તો ભાઈ અહીંયા અમે બેઠેલા હતા. તમે અહીંયા ના? અને તમે ભાઈ? ઓકે. બાકી ગાઈસ ચલો ભાઈ હવે છે ને અમે રાત્રે આપણે સાયકલ ચલાવવાની છે. તો લગભગ ડાકોરથી અમે 15 કિલોમીટર આવી ગયા હતા અને હવે ભાઈ જો સાયકલ અહીંયા છે, ગાડી અહીંયા છે. તો આ બ્લોગ અહીંયા સુધી અને અહીંયાથી ભાઈ નવો બ્લોગ ચાલુ કરું છું. તો તમે ભાઈ ના જોયો હોય તો જોતા આવજો. ચલો મળીએ નવો બ્લોગમાં. એટલે હમણાં જ અહીંયાથી જ નવો બ્લોગ સ્ટાર્ટ કરું છું, કેમ કે આમાં ભાઈ ટાઈમ વધારે થઈ જાય એટલા માટે. બાકી ચલો મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય.